કેટલી નહીં તેથી બધી નથી જોતી. ચાલો આવો સાહેબ. હાજીપીર રોડનું શું છે? હાજીપીર રોડમાં ટર્મિનેશન માટે દરખાસ્ત કરી દવા કોન્ટ્રાક્ટર લઈ આવે નથી કામ કરતો. નવો કોન્ટ્રાક્ટર લઈ આવે છે. અમારી હાલત ખરાબ છે. તમે અત્યારે અમારી ભેગા હાલો ત્યાં જોઈ લો કે અમારી કોઈ કયા પ્રમાણે છે ને એમરજન્સી કયા પ્રમાણે વિનંતીની ભલે વિડીયો ચાલુ છે. અમારી હાલત એવી છે ને કે અમે કોઈ ઇમરજન્સીમાં માણસને નથી ત્યાંથી લઈને નખત્રાણા પહોંચાડી શકતા. 3 ફૂટના ખાડા ઉપરથી થોડો વરસાદ થયો છે. અમારી હાલત ખરાબ છે. કોણે કરે છે? શું નામ કહો? હા પેલા મારી રિક્વેસ્ટ નહીં, તમે વિડીયો ચાલુ રાખો. વાત કરો. બોલો. તમારું નામ? કરીએ તો ચાલુ તો પહેલો પ્રશ્ન એ છે કે હાજીપીર ફાટકથી કરીને વજીરા ડોરો સુધીનું 16 કિલોમીટર હતું. એની અંદર અત્યારે ખાડા પૂરવાયા તો તમે એના પછી ગયા તો ત્યાં જોવા માટે કયા ખાડા પૂર્યા છે? એમ નહીં, 6 ખાડામાંથી 2 પૂર્યા ને 4 મૂક્યા એટલે એનું મતલબ તો એ જ થયો ને. પણ ક્યારે બનશે સાહેબ? અમારી હાલત ખરાબ છે. તમે જુઓ રિપેર અમારે કાંઈ નથી થયું સાહેબ. અમે થાકી ગયા. કાલે તમને શરૂ કરે મેટલ પણ શરૂ કરે શું ખાલી ત્યાં શું કરશો તમે? અત્યારે મેટલ નાખી તમને એક વાત સાંભળો સાહેબ, રસ્તો કરી દી. એક વાત સાંભળો તમે. એક વાત સાંભળો. તમે કર્યો તમે 16 કિલોમીટર જે 16 કિલોમીટર જે એજન્સી કરી છે એ જ એજન્સીને પાછો 16 કિલોમીટર આપી છે. આ તમારી મહેરબાનીથી જ આપવામાં આવ્યું છે. અને સાહેબ તમારું નામ શું? સાહેબ આજે કેટલા સમય થી બ્લેક લિસ્ટ કરો ડેડી પ્રજાપતિ તમારું? તમને મેં કેટલા ફોન કર્યા? તમે મેં ફોન કેટલા કર્યા? એના પછી આ ડામર એના પછી એક ટેન્કર નથી મોકલ્યો. તમે મેં સાહેબ કર્યો? અત્યારે તમે હાલો ને અમારી પોઝિશન કેવી છે અત્યારે તમે કાંઈ નથી. કાલે રૂટમાં સાહેબ અમે થાકી ગયા. મારી ખરેખર તમને એવો છે ને તમે હાલી જે પ્રજાની હાલત જુઓ. સાહેબ અમારી હાલત ખરાબ છે. આજે કદાચ થોડો હજી વરસાદ થાય ને એટલે અમારે ખાલી હેલિકોપ્ટર સિવાય કોઈ વસ્તુ જ નહીં પહોંચી શકે ત્યાં અમારા વિસ્તારમાં. બીજી પ્રજાપતિ સાહેબને મેં ફોન કર્યો તો 2 દિવસ પહેલા. તમે ખાડા એક વાત સાંભળી લો. વાત સાંભળો. અરે સમજાવો. અરે સમજાવો. અમે આવ્યા હતા ત્યારે તમે સમજાવી મોકલી દીધું. વાત કરી રજૂઆત ખાલી સાંભળી લો. સાહેબને મેં ફોન કર્યો તો કાલે તમારી સાઈટ ઉપર આવો તમે ત્યાં લુડબાઈમાં છો ને? હા હું લડવાઈ કરી બીજી કરી જોડાય. સાચા છે સાહેબ, પણ એજન્સી જો એ કામ કરતી નથી. આપણે એજન્સીને છૂટી કરવાની સાહેબ ક્યારે છૂટી 6 તમે આલો અમારા ભેગા તો. એમાં જુઓ મારી કઈક લિમિટેશન. હું એમાં એમ ના કરી કે હું પૈસા સાહેબને સરકારના ખર્ચીને હું કરાવી ના શકું કામ. હું એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે મેં શરૂઆત કરી. કોણ કરશે? એજન્સીની પેનલ્ટી શું બીજા કામ કરો છો સાહેબ બીજા પાસે હાલત અવલા છે ઈ છૂટો કરી બીજો આપે છે. ઘોડા છૂટી. અરે સાહેબ પ્રોસિજર તમને આજે ખબર છે વરસાદ આવવાનું છે, રોડનું કામ હાથે વચ્ચે પડ્યો છે. અમારા પાસે એ રોડ સિવાય કોઈ રોડ જ નથી નખત્રાણા આવવા માટે. એટલે જ મેં કહું છું કે વસંતને કીધું મેં સાહેબને ફોન કર્યો તો કે વરસાદથી પહેલા રિપેર કરો. સાહેબે એક ટેલર મોકલી પાછો ફરી વાર કરી દીધું. કાલે છે ને હું તમને મેં ફોન કરું. સાહેબ સાહેબ નંબર મને આપજો. અમે થાકી મેં ગયા સાહેબ પાસે છીએ. વાત કરી, મકામી વાત નંબર કરી દીધો. મેં કહ્યું તો કરી કાલે આવો. નંબર પતાવી દીધો. અમે બે વાર આપને ફોન કર્યો તેને 2 મહિના થવા આવ્યા. ત્યારે તમે બીજું કે એમને પ્રોસિજરમાં છે ને બ્લેક લિસ્ટ કરીને બીજી એજન્સીને આપીએ છે. ત્યારે આપણે એમએલએ ના ઓર્ડર પછી એમએલએ પણ તમે આપી ના. અરે ટાઈમ લાગે. આ સાચી સાહેબ અમારી હાલત ખરાબ છે. અમારે શું શું કરવું? તમે વન વિભાગ કેમ નથી કરતા? એટલે તમે જોઈએ નહીં. અરે ભાઈ વન વિભાગ જ્યાં નડે છે ત્યાં છોડો ને. અરે સાહેબ 8 ત્યાંથી જાશું તો કિલોમીટર ક્લિયર છે ને. વન વિભાગ જ્યાં નડતું હોય તે લોકોને ત્યાં તમે મૂકી દો. ત્યાં તો એ બાનું એ દૂર ન નરા થાય. ફાટક સુધી તો ક્લિયર છે 7 કિલોમીટર ક્લિયર છે. સાહેબ. 8 એટલે નરા ફાટક સુધી ક્લિયર છે. મારી પંચાયતનો ભાગ છે, મને ખબર છે રેવન્યુ છે. એમાં બીજું પ્રોટેક્ટેડ ફોરેસ્ટ આવે છે. આ એક બંદી ગ્રાસ લેન્ડ ની વાત અરે, છે. forest વાળી જતી બધું સાહેબ, ફોરેસ્ટ વિભાગ ઉડાડ્યું તમે એમણે આવેદન પત્ર અહીં આપી દે. જે છે ને દોરાથી કરી લોડબાઈ સુધી એકદમ ક્લિયર છે. કોઈ અધિકારી નથી નડતો, કોઈ ફોરેસ્ટ વાળો નથી. અગર નડતો હોય તો ફોન લગાડો હમણાં. સાહેબ હમણાં હું વાત અત્યારે કરું હજી પણ જો આ વિડિયો પણ ચાલુ છે, આપણે કહું છું કાલની તારીખમાં તમે બંને અધિકારી આવીને ત્યાંની પરિસ્થિતિ જોઈને કામ ચાલુ કરાવો. અગર જો નહીં ચાલુ કરાવો તો સોમવારે તમારી ઓફિસને તાળાબંધી કરીશું અને તમને બધાને બહાર કાઢીશું. તમારી ઇજ્જતના ધજા ઉડશે ને અમારી ઇજ્જતના ઉડશે. અમે થાકી ગયા છે. માણસને સાહેબ જોલનીમાંથી લઈ કરીને માણસો
હાઈવે સુધી લઈ આવતા હોય તો આપણે સમજે ખરેખર શરમ હોવી જોઈએ. આપણે પણ હોવી જોઈએ ને અમને પણ હોવી જોઈએ કે આ મહેનતથી રજૂઆતો કરી કાલે છે. હું બી તમે રૂબરૂ વિઝિટ કરી તમને સોલ્યુશન મેં રસ્તો જોયો છે અહીંયા હમણાં આજે જોઈ આવો. હું તો રિક્વેસ્ટ કરું છું હમણાં આવો. તમે પહેલા જો કેટલા દિવસ પહેલા જોયું તો? કેટલા દિવસ પરમ પહેલા દિવસે જોઈને આવ્યો. પરમ દિવસે નહીં ગયા હો તમે. આજે સવારના હાલો ને આજે જો આજે એ રસ્તાની અંદર જો તમારી ગાડી બોલેરો નીકળી ગઈ 3 કિલોમીટર આગળ પહોંચી જાય ને કયો એટલા સમજે અમે ખર્ચો કરવા તમારે તૈયાર છીએ. હું આવું અને બીજી વસ્તુ કે જે ઓલો અત્યારે ખાડા પૂરીને ગયો છે ને તમને કદાચ 2-3 નાખ્યા છે ને વિડિયો મોકલ્યો તો ફોટા મોકલ્યા એનું તમે ઓલું એને જુઓ મેં કેટલા ખાડા પૂર્યા છે. જવાહરભાઈ, 4 ખાડામાંથી 2 પૂર્યા ને 4 મેં આંટી કીધું મૂકી તારે દીધા. બધા જ ભરવા પડશે એ સિવાય મારી પાસે આવતો નહીં. સાહેબ જે હોય અમે ખરેખર અમે અમારી સાથે સંઘર્ષમાં નથી ઉતરતા. પ્રજા દુખી હોય ત્યારે અમારાથી હવે સહન નથી થતું. તમારી મુશ્કેલીનું નિવારણ કરવા હું કાલ જાતે આવું. કાલે આવો અને કાલે અમે જોઈશું ને તો સોમવારે ખરેખર અમે આવીશું. પહેલા અમે બીજું કંઈ નહીં, તો આ ગાડીની જે પવન ચક્કી હોય છે ને ત્યાં રાખવા દઈશું ઊભી. જે હોય અમે કાલે હાજર રહેજો તમે. હું તમે કયો એ ટાઈમે હાજર રહું પણ તમે કાલે ગમે તેમ કરી